યત્પાદાંબુજરે નવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે. અને સાંજના સત્રથી સર્વાત્મ ભાવ વિવેક શરૂ કરી, એટલે બહુ વિસ્તારથી તો આપણે નહીં જઈ શકીએ, પણ અમુક લોકો મને નવા લગાવી રહ્યા છે, કેટલાક લોકો નવા જેવા જ છે, અને 1 વર્ષનો સમય વીત્યો છે એટલે નવું નવું જ લાગશે બધું. આપણે થોડું એક રીતે આવર્તન આ પ્રપંચ વિવેકનો આ ચાર્ટ તમે કદાચ આ પુસ્તક રેફર કરી હશે બધા લોકોએ. જો એ હોય તો હું ન દોરું, નહીં તો લખી દઉં. અત્યારે પ્રપંચ વિવેકના માટે જે આવશ્યક છે એટલી જ વસ્તુ લઈ રહ્યા છીએ. અક્ષર બ્રહ્મ, આ વિષય મૂળ પુસ્તકમાં પણ તમે લોકો જોઈ લેજો. શ્રુતિમાં મુખ્ય વિષય હમણે લાલુભટ્ટજી એ રીતે શરૂઆત કરી. પ્રમાણ વચનો એટલે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. હા, જરા પણ નથી સંભળાતું. થોડું તમે એમ કરો, ભલે અમે થોડી વારમાં સંભળાશે. હલો, ચાલુ છે. એટલે પ્રપંચ વિવેકમાં લાલુભટ્ટજીએ એક નીતિ આપણને દેખાડી છે કે કોઈ પણ સિદ્ધાંતનું નિર્ધારણ વેદાંત પરંપરામાં કઈ રીતે કરવું જોઈએ. મુખ્ય રૂપથી શ્રી મહાપ્રભુજીનું જે તત્વદર્શન છે એ વેદાંત દર્શન છે. એટલે વેદાદી શાસ્ત્રોમાં જે તત્વનું નિર્ધારણ શાસ્ત્રકારોએ જે રીતે કર્યું છે એને સમજવાનો પ્રયાસ છે.
એટલે એક તો બહુ સ્પષ્ટ વાત આપણને સમજી લેવી જોઈએ કે આ એ કોઈ જાતનું મૌલિક ચિંતન નથી. મૌલિક ચિંતનનો અર્થ એ છે કે હું આજે ટેબલ ખુરશી ઉપર કોઈ વિચાર કરવા માટે બેસું અને મારી સમજ પ્રમાણે મને જે સિદ્ધાંતો સમજમાં આવે એ સિદ્ધાંતને હું પ્રચારિત કરું તો એ વ્યક્તિગત મારી અનુભૂતિ અથવા મારી બુદ્ધિ સામર્થ્ય છે એના ઉપર આશ્રિત ચિંતન ગણાશે. ચિંતન એ રીતે પણ થઈ શકે. પ્રાચીન કાળમાં એટલે જે વખતે વેદોપનિષદનું વિચાર ઋષિમુનિઓ કરતા હતા કે આચાર્યો કરતા હતા તે વખતે આમ સ્વતંત્ર વિચાર કરવાની પણ પ્રણાલી હતી. એટલે સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, મીમાંસકોની કેટલીક શાખાઓ એ લોકોએ આ રીતથી પણ વિચાર કરેલો છે. પરંતુ શ્રી મહાપ્રભુજી વેદાંત પરંપરાના ચિંતક છે. એને કારણે મહર્ષિ વેદવ્યાસે ઉપનિષદના તત્વને બ્રહ્મસૂત્રમાં જે રીતે નિર્ધારિત કરેલું છે એને મુખ્ય રૂપથી આધાર માની અને શ્રી મહાપ્રભુજી વેદાંતના વિચારમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે. વિચાર બે રીતે છે. એક તો તત્વ વિચાર અને બીજો પક્ષ છે એ કર્તવ્ય વિચાર. કર્તવ્ય વિચારનો અર્થ એ છે કે જીવાત્મા પોતાના ઉદ્ધાર માટે પોતાના માટે જે કોઈ પણ વિધિ નિષેધનું નિર્ધારણ કરે કે મારે આ કરવું, મારે આ ન કરવું, આવું કરવાથી ધર્મ થશે, આવું કરવાથી અધર્મ થશે, આવું કરવાથી પુણ્ય થશે, આવું કરવાથી પાપ થશે. આ જે વિચારો છે એ કર્તવ્ય સંબંધી છે. જીવાત્મા છે પોતાના ઉદ્ધાર માટે શાસ્ત્રના શરણે જાય છે. શાસ્ત્ર એને જે વિધિ નિષેધ બતાવે છે તે અનુસાર એનું જીવન નિશ્ચિત થાય છે. આ કર્તવ્ય મીમાંસા છે. તત્વ મીમાંસા છે એ આનાથી થોડી અલગ છે. બંનેનો સંબંધ છે, ઘનિષ્ઠ સંબંધ છે. તેમ છતાં પણ વિચાર કરવામાં જ્યાં સુધી જોવામાં આવે તો એના આધારો અલગ જાતના છે. લાલુભટ્ટજી અહીંયા શ્રી મહાપ્રભુજીની વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટય એ જે એક પોલિસી શ્રી મહાપ્રભુજી પકડીને ચાલ્યા છે કે તમે તત્વ નિર્ધારણ કેવી રીતે કરો કે જેથી પ્રારંભિક અવસ્થામાં પણ આપણે કોઈ પણ જાતના ગૂંચવાડામાં પડ્યા વગર તત્વને શોધી શકીએ. એ નીતિ લાલુભટ્ટજીએ અહીંયા પ્રમેય રત્નાવલીના પૂરા ગ્રંથમાં અપનાવી છે. એટલે સૌથી પ્રથમ ઉપનિષદ તે વેદનું વચન, એના પછી બ્રહ્મસૂત્ર કે ભગવદ્ ગીતાનું વચન અને શ્રીમદ ભાગવતનું વચન, એ બેનો જે પરસ્પર સંબંધ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે તે અનુસાર લાલુભટ્ટજી અહીંયા બતાવી રહ્યા છે. એમાં સૌથી પ્રથમ જે મૂળ તત્વ કહેવાય છે એ શાસ્ત્ર પરબ્રહ્મ તરીકે એને વર્ણન કરે છે. શાસ્ત્રના વચનો પ્રસિદ્ધ છે અને ગ્રંથમાં આપેલા છે એટલે એનો ઉચ્ચાર કરવાની આવશ્યકતા નથી. અહીંયા મુખ્ય વાત ઉપર ધ્યાન આપજો કે આ મૂળ તત્વ છે. એ સાધન કરે છે. બીજું કઈ છે આકાશવાણી કેમ આને આ એક જ છે. આમાં એક તો એવું તો નથી માને. એટલે ઉપનિષદ એ વાત સમજાવી રહ્યું છે કે મૂળ તત્વ એક છે અને એ તત્વે જે વખતે સૃષ્ટિના રૂપમાં પ્રકટ કરવાની પીડાની ઈચ્છા થઈ ત્યારે એ અનેક રૂપે પ્રકટ થયું. હવે અનેક રૂપ શું છે એનો આપણો બધાનો અનુભવ જેટલું આપણે જોઈ રહ્યા છીએ, જેટલું અનુભવી રહ્યા છીએ એ બધું એક તત્વનો વિસ્તાર છે. પણ એના નામ આપણે ગણી નથી શકતા. એટલી વિવિધતા એ પ્રકટ તત્વની અંદર અનુભવાય છે. એટલે ગણના કરવા જતી વખતે સુવિધા રહે એટલા માટે શાસ્ત્રકારોએ પોતપોતાની દૃષ્ટિથી એનું વિભાજન તત્વોમાં કર્યું છે. એમાં સૌથી પ્રથમ તત્વ છે એ અક્ષર તત્વ છે.
આ અક્ષર એ તત્વ છે, જેમ આપણે ત્યાં રાષ્ટ્રપતિ હોય તો એના પછીની કક્ષા ઉપર આપણે વિચારી શકીએ કે પ્રધાનમંત્રી છે. એના પછી પ્રધાનમંત્રીનું પ્રધાનમંડળ હોઈ શકે, એનાથી નીચે સચિવ હોઈ શકે પ્રત્યેક મંત્રીના, અને એના કર્મચારી કેન્દ્ર સ્તર ઉપર કે રાજ્ય સ્તર ઉપર હોઈ શકે. એમ એ જે શૃંખલા નીચે ઉતરતી જાય છે, જેટલી નીચે ઉતરતી જાય એટલો એનો ફેલાવો પણ વધતો જાય. એમ અક્ષર છે એ જેટલો પણ પાછળનો સૃષ્ટિનો વિસ્તાર છે એનું મૂળ કારણ છે. એ અક્ષર બ્રહ્મ આ 5 રૂપમાં અભિવ્યક્ત થાય છે: કાલ, સ્વભાવ, કર્મ, પ્રવૃત્તિ અને પુરુષ. બીજી વાત એ જોવાની અહીંયા સ્પષ્ટતા માટે કહું છું કે જેટલું પણ વિભાજન છે એ સમષ્ટિ અને વ્યષ્ટિ એમ 2 સ્તર ઉપર હોય છે. આ વસ્તુ કોઈ સમજાવી શકશો? સમષ્ટિ અને વ્યષ્ટિ. હા, અરે કોણ છે? સમજ કે કોઈ એક જનરલ ને કોઈ વૃક્ષના સંદર્ભથી જોઈએ અલગ અલગ, તો એ એક વ્યક્તિ સ્વરૂપ છે, અને એ બધા વૃક્ષને જનરલના રૂપે જોઈએ તો એ સમજતી છે. એમ અહીંયા આપણે શું વિચારી શકીએ સમષ્ટિ વ્યક્તિના દૃષ્ટાંતમાં? એટલે અક્ષરરૂપ છે સમજતી છે, અને કાળકર્મ સ્વભાવ પૂરું છે અક્ષરનું વ્યક્તિ સ્વરૂપ છે. હા, વ્યક્તિ છે એટલે વ્યક્તિ અને સમૂહ, સમુદાય અને વ્યક્તિ, એ રીતે આપણે વિચારી શકીએ. હવે એ રીતે દરેક વસ્તુને આપણે સમષ્ટિ અને વ્યષ્ટિના રૂપમાં સમજી શકીએ છીએ. જેમ કર્મ છે, કર્મરૂપે સમષ્ટિ અને કર્મરૂપે વ્યષ્ટિ. એટલે મેરેથોન દોડ હોય એની અંદર 100-200 માણસો એક સાથે દોડી રહ્યા હોય તો દોડવું, આખું દોડવું આપણે જોઈ શકીએ. અને એ પાછું ટોળાની જે ક્રિયા છે એમાં દોડી રહેલી પ્રત્યેક વ્યક્તિની ક્રિયાઓના યોગથી બની રહી છે. સ્વતંત્ર ટોળું દોડતું નથી. એક એક વ્યક્તિ દોડી રહી છે એ કોઈ એ અરેન્જમેન્ટમાં છે જેને કારણે આપણને એ ટોળાના દોડવાની ગતિથી આપણે બધાને થઈ રહી છે. તો એની જે ક્રિયા છે ટોળાની, એ પ્રત્યેક વ્યક્તિની ક્રિયાના યોગથી પેદા થઈ રહી છે. તો એ વ્યક્તિગત ક્રિયા થઈ, એક એક વ્યક્તિનું દોડવું છે, અને આખા ટોળાનું દોડવું અથવા દોડતા દેખાવું એ સમષ્ટિગત થયું. ખ્યાલમાં આવ્યું? એમ કર્મ પણ વ્યક્તિગત પણ હોય છે અને સમષ્ટિગત પણ. વ્યક્તિગત કર્મ એટલે જગતની નાનામાં નાનો જીવ જે કંઈ પણ ક્રિયા કરી રહ્યો છે એ વ્યક્તિ લેવલ ઉપર થતી ક્રિયા એટલે વ્યષ્ટિની ક્રિયા છે. અને એની કોઈ કંઈક સમષ્ટિગત એટલે બ્રહ્માંડના સંદર્ભમાં આપણે ક્યારેક કોઈ કંઈ વિચારી રહ્યા છીએ ક્રિયાને, તો એ સમષ્ટિગત થતી ક્રિયાઓ છે. એ જ રીતથી સ્વભાવનો અર્થ છે વસ્તુની ઓળખ. જે વસ્તુ આપણે જોઈએ છીએ કે પ્રત્યેક પદાર્થ પોતાની એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે, જેનાથી આપણે એને બીજાથી અલગ ઓળખી શકીએ છીએ. એ ઓળખ શું છે એની, એને સ્વભાવ કહેવામાં આવે છે. જેમ આપણે વાહન રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ તો ડાબા તરફ ભારતની અંદર વાહન ચલાવવામાં આવે છે. આ એક સામાન્ય સિદ્ધાંત છે. એ વિશ્વાસથી આપણે સામેથી આવનાર વ્યક્તિએ કઈ રીતે વાહન ચલાવવું એનો નિશ્ચય થઈ શકે. એ ક્યારે કરી શકીએ કે સામે આવતા વાહનો છે એ કઈ દિશાને પકડીને ચાલીને આવશે એ આપણે જાણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એ વિશ્વાસમાં છીએ, એટલે આપણે આપણી દિશાને નક્કી કરી શકીએ. પણ કોઈ શીખાવું હોય સાયકલ ચલાવનાર, બજારની અંદર એ અનુભવ બધાને થતા હશે કે સાયકલ ચલાવનાર વ્યક્તિ છે કે જે કોઈ દિશાને પકડીને ન ચાલતો હોય,
અને આપણે એમ જઈએ તો એ પણ ત્યાં જાય, આપણે આમ જઈએ તો એ પણ આમ જાય, સરવાળે બંને એકબીજા સાથે ભટકાઈને ઊભા રહી જાય. એ દુર્ઘટના શા માટે થાય છે? કેમ કે સ્વભાવનો નિશ્ચય આપણે નથી થઈ શકતો એકબીજાના. આ કારણે સમસ્યા થાય છે. તો સ્વભાવ એ દરેક વસ્તુની પોતાની ઓળખ છે. તે રીતે કાલ છે. કાલ પણ સામાન્ય રીતે એનું વર્ણન શાસ્ત્ર એવી રીતે કરે છે કે સૃષ્ટિને પ્રકટ કરવા માટે સૃષ્ટિકર્તાની જે ચેષ્ટા છે એ કાલનો ઉદ્ભવ છે. આપણો અનુભવ એવો છે કે બધું કાલમાં પેદા થાય છે. એટલે પહેલા કાલ આવે છે તે પછી એની અંદર કોઈ વસ્તુ આવે છે એવો આપણો અનુભવ છે. પરંતુ શાસ્ત્રીય વર્ણન એવી રીતે કરે છે, ચેષ્ટામ આવું ચેષ્ટતે યસ્ય વિશ્વમ, એમ કાલની વ્યાખ્યા કરી છે કે પ્રભુ જે વખતે સૃષ્ટિ ક્રીડાને પ્રકટ કરવાની ઈચ્છા કરે છે તે વખતે પ્રભુના અંદર જે સળવળાટ થઈ રહ્યો છે ચેષ્ટા, એ ચેષ્ટા સ્વયં આદ્ય જન્મ છે. એટલે પ્રભુમાં કામ પેદા થાય છે. આ વેદાંત પરંપરા છે, એનો સિદ્ધાંત છે. એ કાળના વિભાજન આપણે અત્યારે જોઈએ છીએ કે વ્યવહારમાં એનું નાનામાં નાનું યુનિટ સેકન્ડ કે મિલી સેકન્ડના રૂપમાં, અને મોટું યુનિટ છે એ દિવસ, અઠવાડિયું, માસ, વર્ષ, દસકો, સેન્ચુરી, એ રૂપમાં આપણે એને જોઈ રહ્યા છીએ. એ વ્યવહારમાં આવતો એનું સ્વરૂપ છે. હવે મુખ્ય જે વસ્તુ છે પ્રકૃતિ, એટલે અક્ષરનું પરિણામ પ્રકૃતિ રૂપે થાય છે. જે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સત્વ તમો ગુણાત્મિકા આ પ્રકૃતિ છે. પ્રકૃતિમાંથી હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જયારે અક્ષર બ્રહ્મ કહીએ છીએ અને પરબ્રહ્મ કહીએ છીએ ત્યારે આ બંને તત્વો સચ્ચિદાનંદાત્મક છે. આ સ્તર ઉપર સત, ચૈતન્ય અને આનંદ એ ત્રણેયનું કોઈ પૃથક્કરણ થયું નથી. એ કોમ્પોઝિટ હોલ છે એમ કહી શકાય. બસ આમાંથી આ પ્રકટ થયું છે એ અર્થમાં આ કંઈક અલગ છે. બાકી આ બે તત્વોમાં પણ બહુ મોટો કોઈ ફરક નથી. એ મૂળરૂપ વિવેકમાં આવતા આપણે જોઈ શકીશું. પણ જે વખતે અક્ષર બ્રહ્મ પ્રકૃતિરૂપ થાય છે ત્યારે આ ત્રણ તત્વોમાંથી સત ગુણધર્મના પ્રાધાન્યથી પ્રકૃતિ પેદા થાય છે. એટલે પ્રકૃતિ સદંશ પ્રધાન છે. સદંશ પ્રધાન. ચૈતન્ય અને આનંદ ગુણધર્મો છે એ અહીંયા તિરોહિત છે. એટલે ભગવાને એને અહીંયા સક્રિય નથી રાખ્યા, સુષુપ્ત કર્યા છે, ઇનેક્ટિવ રાખેલા છે. એ છે તો બધી જગ્યાએ બધું. આ પ્રકૃતિ છે એ સદંશનું વિભાજન સત્વ, રજત અને તમો ગુણ એ રૂપની અંદર થાય છે. જે વખતે આ ત્રણેય ગુણોની માત્રા એક સરખી હોય છે તે વખતે સૃષ્ટિ નથી પ્રકટ થતી. એટલે ગુણોની સામ્ય અવસ્થા, ઇક્વિલિબ્રિયમ જેને કહેવાય, એ જે સ્ટેટ છે તે વખતે કોઈ સૃષ્ટિ નથી. જે વખતે ગુણોની અંદર કંઈ પણ વૈષમ્ય થાય છે એટલે પ્રભુની ઈચ્છાથી પ્રભુ પ્રકૃતિના ગુણોની અંદર જ્યારે કોઈ જાતનું ચયાપચય કરે છે
સત્વગુણ વધી ગયો કે રજોગુણ તમોગુણ છે સબસાઇડ થઈ ગયા કે તમોગુણ વધી ગયો એવું કંઈ પણ તે સ્થિતિમાં પછી સૃષ્ટિનો આગળ થાય છે. આ એક સામાન્ય ન્યાય છે. એટલે પ્રકૃતિમાંથી મહત આ સૌથી પ્રથમ તત્વ પેદા થયું. આને બુદ્ધિ પણ કહે છે. એટલે ધ્યાનથી સમજજો, આપણે જેને મન કે બુદ્ધિ કે અહંકાર આ જે કંઈ પણ તત્વોને આપણે માની રહ્યા છીએ એ બધા જડ છે, અચેતન તત્વો છે. પશ્ચિમી દર્શનનો કોઈ અભ્યાસ કર્યો હશે તો એમને ત્યાં જીવાત્મા બહુ ઓછા દર્શનો માને છે. એમને ત્યાં આત્મા કે સોલની જગ્યાએ માઇન્ડ વધારે શબ્દ વપરાય છે. એ માઇન્ડ સચેતન છે કે અચેતન એ પ્રશ્ન ત્યાં ઉદ્ભવતો નથી, કેમ કે આત્મા અને માઇન્ડ અલગ વસ્તુ નથી એમને ત્યાં અમુક દર્શનોમાં. પર આપણે ત્યાં એ વસ્તુ ખાસ સમજવાની છે કે ભારતીય દર્શનની અંદર આત્મા અને મન બે અલગ વસ્તુ છે. એટલે આત્મા છે તો ચૈતન્ય રૂપ છે અને મન છે એ જડ છે. થયું સમાધાન? અચ્છા, એમાંથી અહંકાર તે પછી પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને પંચ મહાભૂત આ રીતે તત્વો પ્રકટ થઈ રહ્યા છે. મન પણ કહી શકાય. એના પછી 15 ઇન્દ્રિયોને સાથે લઈ લો, 10 ઇન્દ્રિયો. અહીંયા પંચ તન્માત્રા, આમાંથી પંચ મહાભૂત. એટલે 28 તત્વો આપણે ગઈ વખતે ગણ્યા હતા. 8 ને 8, 10 ને 10, 20, 22, 23, 24, 25, 27 કયું રહ્યું? 5, 10. થઈ ગયું? તો જે કંઈ પણ વર્ગીકરણ આપણને ઉપલબ્ધ થાય છે સ્થૂળ જગતનું, એ શાસ્ત્રકારોએ આ રીતે વર્ણવ્યું છે. એમાં પંચમહાભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. આ મહાભૂતોની અંદર જેટલા પણ જળ પદાર્થો એકબીજાના સંયોજનથી મળે છે, કોઈક શુદ્ધ રૂપમાં મળે છે, એ બધા પંચમહાભૂતોમાં એનો સમાવેશ થઈ જશે. પંચ તન્માત્રા એટલે ઇન્દ્રિયો અને વિષય. એ ઇન્દ્રિયો પોતે જે કંઈ પણ વિષયને ગ્રહણ કરે છે એમાં વિષય તો ઇન્દ્રિયની અંદર પ્રવેશતો નથી, પરંતુ વિષયમાંથી પેદા થતી તન્માત્રાઓ આપણા સુધી આવે છે. એટલે ચોક છે એ વિષય છે, એ ઘન પદાર્થ છે. એના રંગ અને પરિમાણ કે વજન એનું આપણે નિર્ધારણ કરી શકીએ છીએ. એ કઠિન છે કે મૃદુ છે એમ એના સ્પર્શથી એની ગુણવત્તાઓ આપણે વિચારી શકીએ છીએ. એ તરલ છે કે ઠોસ છે એ આપણે ગણી શકીએ છીએ. તો વિષય તો પોતાના સ્થાનમાં છે. ચક્ષુરેન્દ્રિય એને પોતાનો વિષય બનાવ્યો, તો વિષય તો ત્યાં જ છે, અંદર તો નથી. તો આપણને બોધ કેવી રીતે થયો? એનો બોધ તન્માત્રાથી થાય છે. આમાંથી રૂપ તન્માત્રા વિષય દેશમાંથી ચક્ષુ પ્રદેશની અંદર પ્રવિષ્ટ થઈ રહી છે. પરસેપ્શનનો જે સામાન્ય સિદ્ધાંત છે
કે પ્રકાશ છે એના કિરણો ત્યાંથી પરાવૃત્ત કરી અને આપણા નેત્રપટલના અંદર એક વસ્તુને પ્રતિબિંબિત કરે છે અને એનાથી પછી જ્ઞાનતંતુ આપણને બોધ કરાવે છે. આ એક પ્રણાલી છે. એમાં પ્રકાશથી એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે ત્યાં એને તન્માત્રા શબ્દ કયો છે. એટલે રૂપ તન્માત્રાથી રૂપદર્શન, ગંધ તન્માત્રાથી ઘ્રાણ જ પ્રત્યક્ષ, એટલે આપણે જે સુગંધ કે દુર્ગંધના રૂપમાં આપણે જેનો અનુભવ કરીએ છીએ. અને સ્પર્શ તન્માત્રાથી કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી, કઠિન છે કે મૃદુ, આ બધા વિષયોને આપણે સ્પર્શથી ગ્રહણ કરીએ છીએ. શબ્દ તન્માત્રા એ ધ્વનિનો આપણને બોધ કરાવે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિયો છે એ પોતપોતાના વિષયો સાથે પેદા થતી તન્માત્રાઓને ગ્રહણ કરે છે. તો એ તન્માત્રા આપણે અહીંયા 5 થાય છે પ્રાપ્ત: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 તન્માત્રાઓ છે. એ જ રીતે ઇન્દ્રિયો છે 10 ઇન્દ્રિયો, એમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. મનને એક અલગ ઇન્દ્રિય તરીકે પણ ગણવામાં આવ્યું છે, એટલે એને એકાદશ ઇન્દ્રિય તરીકે પણ કહેવાય છે. અને એને ઇન્દ્રિયોથી એક પોતાનું અલગ સ્ટેટસ છે, એને કારણે એને અલગ ગણના પણ કરવામાં આવી છે. અહંકાર, મહત અને પ્રકૃતિ, આ બધી વસ્તુઓ જડ છે. એટલે જ્યારે આપણે પ્રપંચ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે જગત શબ્દનો પ્રયોગ કરીએ છીએ, ત્યારે આટલી વસ્તુ આપણને તત્વના રૂપમાં ઉપલબ્ધ થાય છે. જે બધું પરબ્રહ્મ સ્વયં તે રૂપમાં પ્રકટ થયું છે, આ બ્રહ્મવાદ છે. અહીંયા આ વિષયને આપણે શા માટે ફરીથી લીધો છે? કારણ કે સર્વાત્મ ભાવ જે છે એનો અર્થ પણ આ જ છે. સર્વાત્મ ભાવનો મતલબ પણ આ જ થઈ રહ્યો છે. આ માત્ર જ્ઞાન મીમાંસા છે અને સર્વાત્મ ભાવ છે એ અનુભૂતિની મીમાંસા છે. એટલે જે અહીંયા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ યદયમ આત્મા, આ જે ઉપનિષદ જેનું વર્ણન કરી રહ્યું છે એ સિદ્ધ જ્ઞાનની અવસ્થામાં આપણને જ્યારે ઉપલબ્ધ થાય છે ત્યારે એ સર્વાત્મ ભાવ છે. એટલે હવે જો તમે મૂળ લાલુ ભટ્ટજીએ જે રીતથી પ્રપંચ વિવેકનો વિસ્તાર શરૂ કર્યો છે એને તમે જોશો, તમારી પાસે છે પુસ્તક બધાનું? પહેલાનું નહીં હોય નહીં? હા, વાંધો નહીં. પ્રપંચ એટલે જગત એ બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્મરૂપ છે, આ એક પ્રથમ સિદ્ધાંત છે. એટલે પરબ્રહ્મ છે એ આ પ્રપંચ રૂપથી પ્રકટ થયો છે. એટલે પ્રપંચ એ બ્રહ્મનું કાર્ય છે અને કાર્યરૂપ હોવા છતાં પણ એ સ્વયં બ્રહ્મરૂપ છે. આ બે સિદ્ધાંત ખાસ સમજવાના છે. સ્પષ્ટ થયું? આ શું? ભગવાન સ્વયં છે. આને કારણે જે સિદ્ધાંત પેદા થયો એનું નામ શું? અભિન્ન નિમિત્તોપાદાન કારણતા. સામાન્ય રીતે કારણ અને કાર્ય છે એ અલગ હોય છે. એટલે કારણ કેટલાક એવા હોય છે કે જે કાર્યના રૂપમાં બની જતા હોય છે, કેટલાક કારણ એવા હોય છે કે એ કાર્યથી અલગ પણ રહેતા હોય છે. તો જે કાર્યની સાથે રહે છે હંમેશા એને તો ઉપાદાન કારણ કહેવાય છે, અને જે કાર્યની સાથે નથી રહેતા, અલગ રહે છે, એને નિમિત્ત કહેવાય છે. પંચ બ્રહ્મનું કાર્ય છે તો બધું જડાત્મક છે,
સતમાંથી પ્રગટ થયું સચ્ચિદાનંદ બ્રહ્મ સચ્ચિદાનંદ છે એનું જ આ કાર્ય છે. અને આ બધી જે 28 તત્વો જળ છે તો સત્વંશમાંથી આવિર્ભૂત થયું સદંશના પ્રાધાન્યથી છે. એટલે ચૈતન્ય અને આનંદાંશ એ છે ત્યાં, પરંતુ મેં બહુ સાવધાનથી એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે કાર્યરત નથી, એ ઇનેક્ટિવ છે. એને જ આપણે ત્યાં તિરોભાવિકા શક્તિ બ્રહ્મની માનવામાં આવે છે કે સ્વયં સચ્ચિદાનંદ રૂપ હોવા છતાં પણ સૃષ્ટિમાં જે પદાર્થની સાથે બ્રહ્મ એવું કાર્ય લેવા ઈચ્છે છે કે એ પદાર્થ પોતે ચૈતન્યવત વ્યવહાર ન કરે, તે સ્થિતિમાં બ્રહ્મ પોતાના એ અંશમાંથી પોતાના ચૈતન્ય અંશને તિરોહિત કરે છે. હા, સદંશ તો છે જ. ચૈતન્ય તો ચૈતન્ય છે એ તિરોહિત છે. ઇન્દ્રિયો છે ને જળ છે, દેખાતું ચેતન રહ્યું. કેવી રીતે? ઇન્દ્રિયો જળ છે ને, આ પણ દેખાય આ તો હલી રહ્યો છે, તો એ ચેતન્ય આવી ગયું ને એટલે એપ્લિકેશન. ચૈતન્યનો મતલબ શું? હા, એમ નહીં. ચૈતન્યના કોઈ ફંક્શન આપણને કોઈ જણાતા હોય એ તો મોટરેબલ જેટલી પણ વસ્તુ હશે કે ઓટોમેશન વાળી જેટલી પણ વસ્તુ, એ બધાની અંદર એ વસ્તુ તો દેખાશે ને. ઘડિયાળ ટીક 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 થઈ રહી છે તો કે આપણે કંઈ ભૂત આવ્યું એમ કરીને ભાગી તો નહીં જઈએ. તો ચૈતન્ય ના પ્રભાવથી જે ચેષ્ટાઓ ચૈતન્ય જેમાં પ્રવિષ્ટ છે એ વસ્તુમાંથી પેદા થતી હોય, એના જેવી ચેષ્ટાઓ જો કોઈ અન્ય સ્થાનમાં જોવા મળે તો આપણે એને એમ નહીં કહીએ કે એ સચેષ્ટ છે વસ્તુ અથવા સજીવ છે. એના જેવું એમાં કંઈક પ્રભાવ પેદા થઈ રહ્યો છે એટલું જ આપણે કહીશું, પણ એને આપણે ચેત તો નહીં કહીએ. હવે એ શા માટે થઈ રહ્યું છે એનું કારણ તો બહુ સ્પષ્ટ છે કે જેમ મહાપ્રભુજીએ ભાષ્યકારે જ સ્વયં વ્યતિરેકો ગંધવત એ સૂત્રમાં એની સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ સુગંધિત પદાર્થ છે, અત્તર છે, એને આપણે કોઈ ડબ્બીમાં રાખી રહ્યા હોઈએ તો એની ગંધ છે એ પોતે જેટલા સ્થાનમાં છે એનાથી વિશેષ સ્થાનમાં જણાય છે. એ રીતે ચૈતન્ય છે એ તો અણુ છે, પરંતુ એ જે અણુરૂપ ચિત્ત છે એના ચૈતન્ય ગુણ એના મૂળ સ્થાનથી વિશેષ વ્યાપક છે. જેમ ફૂલ છે અને એની ગંધ છે તેની માફક. એટલે શરીરની અંદર ચૈતન્યનું મૂળ તો સ્વરૂપ અણુરૂપ બતાવવામાં આવ્યું છે, પરંતુ શરીર જેટલું છે એટલું એનું ચૈતન્ય ગુણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ એના અંદર ગંધની માફક વ્યાપકતા એટલી ગુણની સ્વીકારવામાં આવી છે. પણ એનાથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ ઇન્દ્રિયો સ્વયં તો કોઈ ચૈતન્ય નથી, એ તો જડ છે. જો ઇન્દ્રિયને આપણે ચેતન માનીએ તો કદી કોઈ વ્યક્તિને આપણે એનો અંતિમ સંસ્કાર ન કરીએ. એ જાતનું ચૈતન્ય આપણે શરીરમાં નથી સ્વીકારતા, એનો ભેદ તો આપણે માની રહ્યા છીએ. તો આટલી વાત સ્પષ્ટ થઈ. બ્રહ્મ એ જગતનું કારણ છે અને સ્વયં બ્રહ્મ એ જગત રૂપે પ્રકટ થયું છે. આ બ્રહ્મવાદનો મુખ્ય સિદ્ધાંત પ્રપંચ વિવેકની અંદર સ્પષ્ટ કર્યું. એના પછી એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે જો બ્રહ્મ સ્વયં જગત રૂપે થયું હોય, એને કારણે જગતના તમામ પદાર્થો બ્રહ્માત્મક હોય, એટલે કે ભગવદ રૂપ હોય, તો એવો અનુભવ આપણને કેમ નથી?
એનું સમાધાન બ્રહ્મની આવિર્ભાવ તિરોભાવ રૂપા જે શક્તિઓ છે એનાથી આપ્યો કે બ્રહ્મે પોતાના જેટલા ગુણધર્મો જ્યાં પ્રકટ કર્યા છે એટલા જ ગુણધર્મો ત્યાં અનુભવાય છે, તે સિવાયના ગુણધર્મો નથી અનુભવાતા, કારણ કે ત્યાં તિરોહિત છે. એટલે જળ પદાર્થોની અંદર આનંદ અને ચૈતન્ય ગુણધર્મ તિરોહિત છે, જે જીવ પદાર્થ છે એની અંદર આનંદ ગુણધર્મ તિરોહિત છે, એને કારણે ત્યાં તે બ્રહ્મધર્મોનો અનુભવ આપણને નથી થતો. અને આ એ સિદ્ધાંત છે કે જે સિદ્ધાંતના આધારે ન્યાય દર્શને જે અભાવ સ્વીકાર્યા હતા 4 પ્રકારના, એ અભાવને શ્રી મહાપ્રભુજીએ નથી સ્વીકાર્યા. એ બહુ વિસ્તારથી આપણે ચર્ચી ચૂક્યા છીએ. ભેજાપોડી પણ બહુ થઈ છે એમાં પણ, એટલે એનો વિસ્તાર આપણે નહીં કરીએ. હવે બીજો વિષય એ રહ્યો કે જો જેટલો આવિર્ભાવ બ્રહ્મે પોતાના જે રૂપનો કર્યો છે એનો આપણે અનુભવ થઈ રહ્યો છે. એટલે જે ચેતંશ છે, ચૈતન્ય છે, એને આપણે ચેતન તરીકે જાણી રહ્યા છીએ, જળ પદાર્થોને અચેતન તરીકે જાણી રહ્યા છીએ. આનંદનો અનુભવ તો આપણને થતો નથી, પણ કદાચ થાય તો આપણે એને પણ સમજી શકીએ કે આ બેથી અલગ છે. તેમ છતાં પણ એક સમસ્યા છે કે આપણી જે અનુભૂતિ છે એ અનુભૂતિમાં બ્રહ્માત્મકતાનો તો અનુભવ નથી થઈ રહ્યો. એટલે સદંશ છે, એટલે જળ જે પદાર્થો છે એ બ્રહ્મરૂપ હોવા છતાં પણ એની બ્રહ્મરૂપતા અનુભવાતી નથી. બ્રહ્મના ગુણધર્મો શાસ્ત્ર એમ કે છે કે એ અવિનાશી છે, પરંતુ જે બ્રહ્મરૂપ જગત આપણે અનુભવી રહ્યા છીએ એનો અનુભવ તો આપણને વિનાશી રૂપમાં જ થાય છે. આ નષ્ટ થઈ ગયું, આ ખતમ થઈ ગયું, આ હવે આટલા સમય પછી નહીં રહી જાય, એમ આપણે અભાવ નાશનો પણ વ્યવહાર જોઈ રહ્યા છીએ, અનુભવ કરી રહ્યા છીએ. બ્રહ્મનો એક ગુણધર્મ શાસ્ત્ર એમ કે છે કે એ વ્યાપક છે, અપરિચ્છિન્ન છે. એટલે એને તમે સમય સ્વરૂપ કે સ્થાનથી બાંધી નથી શકતા. બ્રહ્મ એ તત્વનું નામ છે. સમયથી નથી બાંધી શકતા એટલે એના સાથે તમે ભૂત, ભાવિ કે વર્તમાન શબ્દનો પ્રયોગ નથી કરી શકતા. એ સદાય છે, એટલે એના સંદર્ભમાં ભવિષ્યકાલ કે ભૂતકાળનો પ્રયોગ જ થઈ નથી શકતો. પણ આપણે તો જોઈએ છીએ કે ભાઈ ફલાણા રાજા ફલાણાની સાલમાં થયા, આ વર્ષમાં હવે આવી જાતનું નવું વર્ષ આવશે, હવે ઉજવીશું. આપણે કાલના સંદર્ભથી બધો વ્યવહાર કરીએ છીએ. બીજી વસ્તુ એ કે એના સ્વરૂપને બાંધી નથી શકાતું. સ્વરૂપને બાંધી નથી શકાતું એટલે જેમ કાલનો કોઈ ફ્રેમ નથી એના ઉપર, એ રીતથી કોઈ સ્વરૂપની પણ મર્યાદા નથી. એટલે તમે એનું ચિત્ર ન દોરી શકો. અવ્યાપક હોય એને તો આપણે દોરી શકીએ, પરિચ્છિન્ન હોય એને આપણે દોરી શકીએ, પણ જે પરિચ્છિન્ન ન હોય એનું તમે ચિત્ર કેમ દોરી શકો? દાખલા તરીકે બ્રહ્મને તો આપણે શું કહીશું, પરંતુ એના આસપાસનું દૃષ્ટાંત એક વાયુ તરીકે આપણે લઈએ કે કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તું હવાનું ચિત્ર બનાવ. હવાનું ચિત્ર બનાવવું બહુ મુશ્કેલ છે. લોકો વંટોળિયાનું ચિત્ર બનાવી દે, પણ વંટોળિયાની અંદર પણ હવાનું ચિત્ર નથી મળતું. એ વંટોળિયાને કારણે ઉડતા જે રજકણો છે કે પદાર્થો છે એની જે ચક્રવત મુવમેન્ટ છે એને જ આપણે બતાવી શકીએ છીએ અને આભાસ ઉભો કરી શકીએ છીએ કે આ વંટોળિયો છે. તો હવા જે રીતથી નિરૂપ હોવાને કારણે એ વ્યાપક છે એ અર્થમાં એ દૃષ્ટાંત નથી, પણ એના કરતાં પણ વધારે આપણે દૃષ્ટાંત લઈએ તો સ્પેસનું. જે અવકાશ છે એનું ચિત્ર કેવી રીતે બની શકાય? એ તો સર્વત્ર વ્યાપક છે એટલે એનું ચિત્ર નથી બનાવી શકાતું. આપણે જે કંઈ પણ બતાવી શકીએ ફરીથી કોઈક વસ્તુની ફ્રેમમાં વચ્ચે જે ખાલીપણો છે એને એના માટે જે સજેશન આપી શકીએ
કે બે બાજુ દિવાલ ઊભી કરી દીધી તો એના વચ્ચેની જે જગ્યા છે એ અવકાશ છે એવું તમે માની લો, પણ એને આમ પિનપોઈન્ટ હું તમને દેખાડી નહીં શકું કે આ અવકાશ છે. બે તારાઓ પૃથ્વીથી આપણે દૂરનો કોઈ તારો લઈ લઈએ, એને રેફરન્સ બનાવીને કહી શકીએ કે ભાઈ આના અને આપણા વચ્ચે આટલા પ્રકાશ વર્ષનો જે અંતર છે એટલો વચ્ચે અવકાશ છે. પણ અવકાશ પોતે શું છે જરા મુશ્કેલ છે બતાવી શકું. તો વ્યાપક જે છે એને આપણે કોઈ સ્વરૂપમાં પણ બાંધી નથી શકતા, પણ એ બ્રહ્મ જે સૃષ્ટિના રૂપમાં પ્રકટ થયું છે એમાં તો દરેક વસ્તુ આપણને કોઈક સ્વરૂપથી જ બાંધીને આપણી દૃષ્ટિગોચર બની શકે છે. જે વસ્તુની કોઈ આવી જાતની રેખા નથી એને આપણે અનુભવી નથી શકતા, એને જોઈ નથી શકતા, એના સંબંધમાં વાત નથી કરી શકતા કે એને કોઈ નામ નથી પાડી શકતા. તો આ વિરોધ છે. જગત જો બ્રહ્મરૂપ છે તો સૌથી પહેલી વસ્તુ એ કે એ અવિનાશી હોવું જોઈએ, પરંતુ વ્યવહાર આપણો દરેક વસ્તુમાં વિનાશી રૂપતાનો જ છે. આપણી અનુભૂતિ એ રીતે છે. જગત યદિ બ્રહ્મરૂપ છે તો બ્રહ્મ છે એ દેશ કાલ અને સ્વરૂપની સીમામાં બંધાઈ ન શકાય એવો છે, અપરિચ્છિન્ન છે. પરંતુ આપણો વ્યવહાર જગતના તમામ પદાર્થ સાથે પરિચ્છિન્નવત છે. તે જ રીતથી જે વ્યાપક છે એના અંદર સારા ખરાબ, ગમવું ન ગમવું આવી જાતના વ્યવહારો પણ શક્ય નથી. ક્યાંક કોઈક સીમા હોય, પરિચ્છેદ હોય તો એના વિષયમાં તમે એના ગુણદોષોની વિવેચના કરી શકો, પણ જે સર્વત્ર હોય, સર્વરૂપમાં હોય એને તમે કેવી રીતે તો એની ગુણ કહી શકો, કેવી રીતે એના દોષોનો વિચાર કરી શકો. એટલે ગુણદોષ પણ બ્રહ્મની અંદર કહી નથી શકાતા, કેમ કે સર્વ ગુણોરૂપ છે અથવા તો સર્વ દોષરૂપ છે એમ કહો તો પણ ચાલે. હવે આ સ્થિતિમાં આપણી અનુભૂતિ શું કહે છે કે કોઈક વસ્તુ આપણને અનુકૂળ છે તો ગમે છે, ગુણી લાગે છે, કોઈ પ્રતિકૂળ છે તો નથી ગમતું, તો અવગુણવાળું લાગે છે. તો આ વિરોધને કેવી રીતે દૂર કરવો? યદિ આપણે આપણા અનુભવને પ્રમાણ માની અને એના આધારે તત્વ વિવેચના કરીશું તો એનાથી એવું સિદ્ધ થશે કે બ્રહ્મ પરિચ્છિન્ન છે, બ્રહ્મ વ્યાપક નથી, બ્રહ્મ ગુણદોષોવાળું છે, બ્રહ્મ નાશવંત છે, કોઈ બ્રહ્મ કોઈકને અપ્રિય છે, કોઈકને પ્રિય છે, કોઈક રૂપમાં પ્રિય છે, કોઈક રૂપમાં અપ્રિય છે. આ બધા એવા ગુણોનો આરોપ આપણે બ્રહ્મ ઉપર કરી બેસીશું કે જે શાસ્ત્રથી વિરુદ્ધ જશે વાત. અને આપણે એ શપથ ખાઈને ચાલી રહ્યા છીએ કે આ વેદાંત ચિંતન છે એ શાસ્ત્રમૂલક ચિંતન છે. શાસ્ત્ર આ ગુણો બ્રહ્મમાં છે એવું નથી સ્વીકારતું. હવે આ વિરોધને કેવી રીતે દૂર કરવો એનો ઉપાય બતાવ્યો કે અહીંયા ભગવાનની એક વ્યામોહિકા માયા શક્તિ કાર્ય કરે છે, જે જગતના બ્રહ્મ સ્વરૂપને સંતાડી દઈને બ્રહ્મ જેવું નથી એવું રૂપ જગતનું આપણને દેખાડે છે. આ વ્યામોહિકા માયા છે. એ બે રીતે કાર્ય કરે છે, એક આચ્છાદન કરે છે અને એક અન્યથા પ્રતીતિ કરાવે છે. એને કારણે વિષયરૂપ જગતની સાથે કંઈક વિષયતા પણ આપણને અનુભવમાં આવે છે. જગત જે છે એ તો બ્રહ્મરૂપ છે, એમાં કોઈ સમસ્યા નથી, પરંતુ જગતના જેવી જણાતી એક વિષયતા જે પેદા થયેલી છે અવિદ્યા માયાને કારણે આપણી બુદ્ધિમાં, એ બંને જગતને અને પોતાના દ્વારા પેદા થયેલા વિષયતારૂપ જગતને ભેગું કરી અને આપણને સામે પ્રસ્તુત કરે છે. એમાં આપણે એ પૃથક્કરણ નથી કરી શકતા કે આમાં કેટલો અંશ સત્ય બ્રહ્માત્મક જગતનો છે અને કેટલો અંશ અસત્ય અથવા તો અવિદ્યા માયા દ્વારા પેદા થયેલો છે. એને કારણે સમસ્યા છે. જેમ આપણે અનુભવીએ છીએ કે દિવાળીની ખરીદીમાં આપણે જઈએ કપડાં લેવા માટે, ઘણી બધી કલરફુલ લાઇટ લાગેલી હોય શોરૂમની અંદર, તો કપડાનો પોતાનો વાસ્તવિક રંગ કયો
અને આટલા બધા બલ્બો લાગેલા છે એને કારણે એની અંદર આભાસિત થતો રંગ કયો? એટલે આપણે દુકાનદારને કહેવું પડે, યા તો અમે બહાર ડે લાઇટમાં આને લઈ જઈએ, અથવા તો તમે આ લાઇટને અસ્વાભાવિકમાંથી સ્વાભાવિક કરો. એના વિના નહીં તો ઘરે જઈને એને ઝઘડો થઈ જાય કે ભાઈ આ શેડ કયો હતો ને આ કેમ આવી ગયો. તો એ સમસ્યા શા માટે થઈ રહી છે કે બે વસ્તુ, કંઈક તો વસ્તુના પોતાનો ગુણધર્મ છે અને કેટલો લાઇટના પ્રભાવથી આવી રહેલો રંગ છે, એ બંને ભેગા થઈને આપણા હાથમાં આવ્યા એટલે વિવેક નથી થઈ શકતો કે આમાં વસ્તુગત શું ધર્મ છે અને આરોપિત શું છે. એમ બ્રહ્મરૂપ જગત છે એમાં પણ વિષયતા કંઈક આ જાતની કરામત કરી રહી છે. શાસ્ત્રના જ્ઞાનથી, ચિત્તની શુદ્ધિ થવાથી, તત્વના બોધથી ધીરે ધીરે આ વિવેક બોધ પણ થઈ જાય છે. એટલે હવે એ સમસ્યા કે બ્રહ્મરૂપ હોવા છતાં પણ જગતની પ્રતીતિ આપણને આવી શા માટે થઈ રહી છે, એનું સમાધાન વિષયતાથી થયું. એના પછી એક ટેકનિકલ સમસ્યા લાલુ ભટ્ટજીએ ઊભી કરીને બતાવી હતી અને એનું સમાધાન પણ આપ્યું હતું કે જગતના વિષયોના અંદર જેમ આપણને અનુભવ થાય છે એ બ્રહ્મરૂપ હોવા છતાં પણ બ્રહ્મરૂપતાની પ્રતીતિ નથી થતી વિષયતાને કારણે, એવું જ ભગવત સ્વરૂપના વિષયમાં પણ છે. આપણી પ્રતીતિ એવી જ છે કે ભગવત સ્વરૂપના દર્શન કરતી વખતે પણ ત્યાં બ્રહ્મધર્મોનો આપણને અનુભવ નથી થતો. દિવ્ય અલૌકિક આધિદૈવિક ધર્મો ત્યાં આપણને નથી જણાતા. ત્યાં લાલુ ભટ્ટજીએ એ પ્રશ્ન કર્યો છે કે તો શું અહીં પણ એ જ પ્રણાલીથી વિષયતા કામ કરે છે કે એમાં કંઈ ભેદ છે? આનું સમાધાન કોઈને ધ્યાનમાં છે? यहाँ पे व्यामोहिक माया जो स्वरूप को यानी कि जो प्रभु के ऊपर व्यामोहिक माया को काम नहीं कर रही है, वो पूर्ण रूप से सही है, तो आधिदेवी गुणों के साथ ही है और व्यामोहिक माया को फंक्शन नहीं है, क्योंकि वो उनके द्वारा कंट्रोल की हुई है, उनके ऊपर व्यामोहिक माया काम नहीं करता. બિલકુલ સહી છે. હા, એટલે માયા છે એ વિષયો ઉપર આ પ્રક્ષેપ ન કરીને માત્ર બુદ્ધિ ઉપર જ કરે છે. આટલો એક તફાવત એમાં રહી જાય છે. કારણ કે માયા એ ભગવાનની શક્તિ છે, તો શક્તિ કદી પોતાના સ્વામી ઉપર પોતાનો પ્રભાવ કેવી રીતે દેખાડી શકે? એટલે વ્યવહાર કે અનુભવ લૌકિક મનુષ્યનો અન્ય પદાર્થો જેવો જ છે ભગવત સ્વરૂપના સંબંધમાં પણ, અથવા તેવા અન્ય અલૌકિક પદાર્થોના વિષયમાં પણ, પરંતુ જે માયા દ્વારા થતી પ્રક્રિયામાં આટલો અંતર પડી જાય છે. ચલો, અચ્છા વિષય ઇતના ઉપસ્થિત है. તો આ રીતે જગતના સંબંધમાં, પ્રપંચ વિવેકના સંબંધમાં વિવેચન પૂરું થયું. મુખ્ય રૂપથી એનો સિદ્ધાંત એ થયો કે બ્રહ્મરૂપ જગત છે, પોતાની ક્રીડા માટે પ્રભુએ પ્રકટ કરેલું છે. જગતના પ્રાકટ્યના સંબંધમાં પ્રભુની ઈચ્છા કે ભગવદરૂપ તત્વ સિવાય અન્ય કોઈ તત્વોનો અહીંયા પ્રવેશ નથી. જે કંઈ પણ ઉત્પત્તિનાશ વગેરેનો અનુભવ આપણને થઈ રહ્યો છે એ ઉત્પત્તિનાશ ન હોઈને પ્રભુની ઈચ્છાથી થતો આવિર્ભાવ કે તિરોભાવ છે. જે જગતની અંદર બ્રહ્માત્મકતાનો અનુભવ નથી થઈ રહ્યો, એ અનુભવ નહીં થવાના પાછળનું મુખ્ય કારણ અવિદ્યા છે. શાસ્ત્ર જ્ઞાનથી અને જે બ્રહ્મજ્ઞાનની અનુભૂતિના જે ઉપાયો નું નિરૂપણ શાસ્ત્રકાર્યો કર્યું છે, ભક્તિરૂપ કે જ્ઞાનરૂપ ઉપાયોથી એ અવિદ્યા દૂર થાય છે અને એનાથી મૂળ રૂપને પણ આપણે અનુભવી શકીએ છીએ. આમ પ્રપંચ વિવેક લાલુ ભટ્ટજીએ પૂર્ણ કર્યો. એના પછી જીવ તત્વ. જીવનો પણ જે રીતથી અહીંયા આપણે જોઈ શકીશું કે અક્ષર બ્રહ્મમાંથી કર્મ, સ્વભાવ, કાલ અને પ્રકૃતિ તે સદંશ પ્રધાન છે, એમ જે પુરુષ છે એ અક્ષર બ્રહ્મના ચૈતન્ય અંશમાંથી ના પ્રાધાન્યથી પ્રકટ થતું રૂપ છે. અક્ષર બ્રહ્મમાંથી એના ચૈતન્ય ગુણના પ્રાધાન્યથી પુરુષનું પ્રાકટ્ય છે. આ એ પુરુષ છે કે જેમાંથી અસંખ્ય જીવાત્માઓ પ્રગટે છે. આપણે બધા છે.
એટલે જેટલા પણ અણુરૂપ ચિદંશ છે એ આ પુરુષ સમષ્ટિમાંથી પેદા થતા જીવાત્માઓ છે. એને આપણે ચિદંશ પણ કહી શકીએ, એને જીવ પણ કહી શકીએ છીએ. એનું બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત ઉપનિષદ એ રીતે આપે છે, યથાગ્ને ક્ષુદ્રાહ વ્યુસ્ફુલ્લિંગાહ વ્યુચ્ચરંતી. એ અગ્નિમાંથી જેમ તણખલાઓ બહાર આવે છે તેમ તણખાઓ ઝરે છે, તે રીતે અત્યારે લેટેસ્ટ દૃષ્ટાંત ઓલું ઝાડ શું કહેવાય ને, કોઠી, હા, કે ફૂલઝરી છે. તો એનાથી એ દૃષ્ટાંત આપી શકાય કે એ રીતથી પુરુષ સમષ્ટિમાંથી જીવાત્માઓનું પ્રાકટ્ય છે. એ જીવ પણ કેમ કે અંતતઃ પરબ્રહ્મના જ રૂપ અક્ષર બ્રહ્મમાંથી પ્રકટ થયેલું છે, એટલે મૂળ રૂપથી એ પણ સચ્ચિદાનંદાત્મક છે. પરંતુ જગતની અંદર ભગવાન પોતે પોતાની આવિર્ભાવ તિરોભાવ શક્તિથી પોતાના ચૈતન્ય અને આનંદ ગુણધર્મને તિરોહિત કરે છે, માત્ર સદંશને પ્રકટ રાખે છે. તે જ રીતે જીવાત્માની અંદર બ્રહ્મ પોતાના આનંદ ગુણધર્મને તિરોહિત કરીને સચ્ચિદ ગુણધર્મોને પ્રકટ રાખે છે. તો ચૈતન્યનું મૂળ રૂપ થયું સચ્ચિદાત્મક. એક બીજું એ અંશરૂપ છે, એટલે એ અણુ છે, વ્યાપક નથી. આ બે. હવે એના પ્રકારભેદ અને અવસ્થાભેદનું વર્ણન લાલુ ભટ્ટજીએ કર્યું છે. જીવની અવસ્થાનું વર્ણન કોઈ કરશો તમે? જીવની કેટલી અવસ્થા? કઈ? શુદ્ધ, બદ્ધ અને મુક્ત. શુદ્ધ અવસ્થા પણ ક્યાં સુધી શુદ્ધ? એમ નહીં, હાથ ઊંચો કરીને પૂછો નહીં તો. હા, જેવી રીતે એકાગ્ર ક્ષુદ્ર વિસ્ફુલિંગની જેમ બધા બ્રહ્મરૂપ જ હતા, અને ત્યારે એની અંદર સચ્ચિદાનંદ પ્રગટ થયું. એટલે સચ્ચિદાનંદ એમાં આનંદના તિરોહિત પછી અને ઐશ્વર્યાદિના અંશભૂત ઐશ્વર્યાદિના તિરોહિત પહેલા જીવની શુદ્ધ અવસ્થા. બદ્ધ અવસ્થા અવિદ્યા લાગવી એને, અને એનાથી અવિદ્યાથી લાગવાથી શું થાય? પંચવિધ અધ્યાસો એને લાગે છે. કયા અધ્યાસ? પંચવિધ અધ્યાસ એને લાગે છે. એનાથી શું થાય છે? બદ્ધ થયો, સંસારી બન્યો. અને મુક્ત અવસ્થા એનું સાંખ્ય, વૈરાગી, યોગ, તપ અને ભક્તિ રૂપ જે 5 પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત થતા એમાંથી અવિદ્યા નિવૃત્ત થઈ જાય છે. અવિદ્યા નિવૃત્ત થવાથી થાય શું? જીવન મુક્તની સ્થિતિ હોય છે. અહંતા મમતા સે મુક્ત થઈ જાય છે. એટલે જે બદ્ધ થવા માટેની જે પ્રક્રિયા છે એનું ઊંધું થઈ રહ્યું છે, એ મુક્ત થવાની પ્રક્રિયા છે. તો આ રીતથી જીવ એ મુક્ત બને છે. મુક્તિના કેટલા પ્રકારો? 2. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે અધ્યાસ છૂટી જવા, હા, વિદ્યાની પ્રાપ્તિ થવી. અને વિદેહ મુક્તિના પ્રકારો ત્યાં સુધી રહેશે તે. માર્ગભેદથી વિદેહ મુક્તિના અલગ અલગ પ્રકારો બતાવ્યા છે. હવે અહીંયા વિચારણી એટલું રહે છે
જીવ પ્રાય કવર થઈ ગયો છે. આસુરી જીવના સંબંધમાં કંઈક વિચાર અલગથી કરવામાં આવ્યો છે. જીવોના અંદર જેમ અહીંયા આપણે જોયું અસંખ્ય જીવાત્માઓ બ્રહ્મનો ચિદંશ છે, તેમ છતાં પણ બધા જીવાત્માઓને ભગવાન એક સરખું ફલ આપતા નથી. ફલ જીવાત્માઓને અલગ અલગ મળે છે. એનાથી એ સિદ્ધ થાય છે કે જીવાત્માઓ સ્વયંમાં કોઈ પ્રકાર ભેદ છે. એટલે જીવાત્માઓ એક સરખી ક્વોલિટી નથી. કોઈક ઉચ્ચ કક્ષાના છે, કોઈક મધ્યમ છે, કોઈ કનિષ્ઠ છે, જેનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કર્યું છે. એના આધારે જીવાત્માઓના મુખ્ય અને પેટા પ્રકારો કઈ રીતે આપણે વિચારી શકીએ? દૈવી અને આસુરી. દૈવીમાં ફરી બે પ્રકાર કયા? મર્યાદા જીવ અને પુષ્ટિ જીવ. આસુરીમાં પણ કંઈક હશે ને પાછા? હે? અજ્ઞ અને દુર્જ્ઞ અને ચર્ષણી પણ. ચર્ષણી એક ચોથી કક્ષા છે. તો અજ્ઞ અને દુર્જ્ઞ મુખ્ય આ પ્રકારના જીવો છે. એના અંદર પાછા શુદ્ધ અને મિશ્ર એમ પેટા પ્રકારો ઓર પણ છે, જેના પ્રમાણે દરેક જીવાત્માઓને અલગ અલગ ફલ પ્રાપ્ત થાય છે. એમાં આસુરી જીવ છે એમની મુક્તિ કઈ રીતે, એ અહીંયા લાલુ ભટ્ટજીએ સ્પષ્ટ કર્યું છે. અન્ય જીવોના માટે તો આપણે સ્પષ્ટ જોયું કે એમને જે એમની અધિકાર અનુસાર પ્રભુ જે એમને સાધન આપે ઉદ્ધારના, એ ઉદ્ધારના સાધનો કરવાથી એમની અવિદ્યાઓ નિવૃત્ત થાય છે અને એનાથી એમને મુક્તિ પ્રાપ્ત થાય છે. પણ આસુરી જીવોને આત્મરમણ વખતે થઈ જાય છે. એટલે જ્યારે મહાપ્રલય થાય છે, આત્યંતિક પ્રલય જે છે એ જ એમની મુક્તિ છે. તો પ્રભુ ઈચ્છા કરે તો એને અલગ પણ રાખે, પ્રભુ ઈચ્છા ન કરે તો એને એક રસ પણ કરી દે. આ બંને વસ્તુ છે. એવું થઈ શકે. એટલે વર્ણન બંને જાતના છે. શાસ્ત્રની અંદર બંને જાતનું નિરૂપણ મળે છે કે બધા જીવાત્માઓ જેવા હતા તેવા ને તેવા જ બધા સૂઈ જાય છે અને પછી પાછા હતા એવા જ ઉઠીને એને કામે લાગી જાય છે એમ. એટલે એ વર્ણ છે એ સનાતન છે. એ ભગવાને જે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન કહ્યું છે, તો એ સનાતનતા છે એને પ્રલય નિરપેક્ષ સનાતનતા માનેલી છે. એટલે ગમે તેટલા પ્રલય થાય તો પણ જે જીવાત્મા અંશરૂપ છે એ ત્યાં જ રહે છે. માત્ર આનંદાંશનો આવિર્ભાવ થઈ જાય છે એ અર્થમાં એની સ્વરૂપ સ્થિતિ થઈ છે, પરંતુ અંશરૂપતા એની કદી પણ જતી નથી. તો એના આધારે એક સિદ્ધાંત એવો વિચારવામાં આવે છે કે શ્રુતિનું તાત્પર્ય એવું હોઈ શકે કે સદા સર્વદા એ અંશ જ રહે છે અને એમાં જે વર્ણ પણ ભગવાને કરેલું છે એ પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા રૂપ સનાતન વર્ણ જ રહે છે. અને એક સિદ્ધાંત એવો પણ છે કે જેની અંદર બધું જ ઓચપોચ થઈ જાય અને પછી પાછું નવેસરથી ટીમનું વિભાજન થાય અને પછી ફરીથી નવો દાવ શરૂ થાય. એવું હા, અંશરૂપતા નિવૃત્ત નથી થતી, બાકી બધું સમાન થઈ જાય છે. ના, આ બંને શ્રુતિના સિદ્ધાંતો છે એટલે બંને આપણને શ્રી ગુસાઈજીએ બંનેનું ઉત્પત્તિ પક્ષ